કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 4 ગુજરાતી કાવ્ય 14 સૈનિક સૈનિક રમીએ ભાગ 2. તમને ભાગ 1માં શીખવાડ્યું સૈનિક વિશે કે સૈનિક થોડું ફરીથી તમને કહી દઉં કે સૈનિક આપણા દેશની રક્ષા કરે છે. એ તમને પહેલાં પણ કહ્યું. અને આપણી આઝાદીને આપણને જે આઝાદી મળી છે એ આઝાદીની રક્ષા કરે છે. નાના છોકરાને એમ કહે છે કે ચલ તું સોટી લઈ લે, આપણે સૈનિક સૈનિક રમીએ. અને ટોપી પહેરીને આપણે ગલી ગલીએ, એટલે કે રસ્તામાં આપણે રખડીએ, બમીએ, ફરીએ. હું પપ્પાનો કોટ લઈ આવું છું અને તું સીટી લઈને આવ. હું બાના ચશ્મા લઈ આવું છું કાગળિયામાં, વીંટી બા જોઈ ના જાય એટલા માટે હું કાગળિયામાં વીંટીને એમના ચશ્મા હું લઈ આવું છું. બની ઠનીને બેસી જઈએ છીએ આપણે વ્યવસ્થિત તૈયાર થઈને બેસીને અફસર સાહેબને એટલે અમલદાર સાહેબને આપણે નમન કરીશું. હવે આગળ નવું શીખવાડું. કોઈની હોય જો દાનત બેલી, અમે ઉગામીશું દંડો. હવે આ લીટી તમને બહુ જ સમજવા જેવી છે. કોઈની હોય જો દાનત મેલી, એટલે કે આપણા દેશ ઉપર કોઈએ જો નજર કરી હશે, ખરાબ નજર, કે આપણો દેશ આપણા પચવાવી લઈએ, એટલે આપણા દેશ ઉપર કોઈએ જો ખરાબ નજર કરી હશે કે ખરાબ નજરથી જોતા હશે તો અમે દંડો ઉગામીશું. દંડો એટલે લાકડી, ઉગામીશું એટલે કે દંડો મારીશું. એ બધું છોકરાઓને રમવાની વાત છે એટલે આપણે એવી તને કહેવાનું. એટલે દંડો ઉગામે એટલે લાકડીથી અમે મારીશું, દેશભક્તિનું કામ કરીશું, ઝંડો ઊંચો રહેશે. ઊંચો રહેશે ઝંડો. એટલે આપણે જો દેશભક્તિનું કામ કરીએ તો આપણને બધાને વહાલા લાગીએ. સૈનિકો શું કરે છે? દેશભક્તિનું કામ કરે છે. એટલે એ લોકોને સૈનિકો માટે આપણને માન છે અને માન રહેવું જોઈએ કે આપણે ઘરમાં શાંતિથી ઊંઘી જઈએ છીએ અને એ લોકો સૈનિકો સરહદ ઉપર આપણી રક્ષા કરે છે, આપણી આઝાદીની રક્ષા કરે છે. અને એટલા માટે જ આપણા દેશનો ઝંડો ઊંચો રહે છે. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. આપણને જે આઝાદી મળી છે એની રક્ષા કરીએ તો જ આપણે ભારત માતાને ગમીશું. તમે ઘરમાં કોઈ સારું કામ કરો તો તમારા મમ્મીને તમે કેવા ગમો છો? એવું સ્કૂલમાં પણ તમે ડાયા થઈને ભણો, વ્યવસ્થિત સવાલ જવાબ બોલો, ઘરકામ લાવો, તમારી નોટો ચોપડી વ્યવસ્થિત રાખો તો અમને પણ તમે ગમો છો ને. એવી રીતે ને આપણે આઝાદીની રક્ષા કરીએ તો આપણે ભારત માતાને પણ ગમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. ફરીએ ને જ લીટી કે નાના છોકરાને કવિ એમ કહે છે કે બચુડા તું સોટી લઈ લે, ઝડપથી લઈ લે તું સોટી, અને આપણે બંને સૈનિક સૈનિક રમીએ. બરાબર? આ કવિતા બહુ નાની છે પણ એક વખત તમે આખી વ્યવસ્થિત મોઢે કરો, પછી એના સવાલ જવાબ મોઢે કરો એટલે પરીક્ષામાં તમને વાંધો આવે નહીં. હવે એના એક બે જે એના પહેલાં સવાલ જવાબ છે ને કે સમાનાર્થી વિરોધી, એ હું તમને પૂછું કે ખરાબ ઈચ્છા એટલે આપણી દાનત મેલી. ખરાબ ઈચ્છા એટલે આમાં કાવ્યમાં દાનત મેલી દાનત એવો શબ્દ પૂછાયો છે. ખરાબ ઈચ્છા એટલે શું? આપણે એમાં કાવ્યમાં કયો શબ્દ પૂછાયો છે? ઊંધું પૂછીશું તમને. તો દાનત મેલી છે આપણી. દંડો ઉગામીશું એટલે કે અમે શિક્ષા કરીશું તમને. અને નાના છોકરા જોડે રમવાનું છે એટલે એ રીતે કરવાનું કે અમે તમને શિક્ષા કરીશું. આપણું રક્ષા કરે એટલે કે આપણું રક્ષણ કરે છે. હવે તમને એક બે એમાંથી સવાલ પણ પૂછું કે આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે? તો આપણે દેશભક્તિનું કામ કરીશું ત્યારે આપણો ઝંડો ઊંચો રહેશે. માથે ટોપી પહેરીને ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે? તો માથે ટોપી પહેરીને ગલીએ ગલીએ ભમવાનું આ કાવ્યમાં જણાવ્યું છે. હું તમને બહારનો એક સવાલ પૂછું, તમને બધાને આવડતો જ હશે કે તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવવામાં આવે છે? તો અમારી શાળામાં, દરેકની શાળામાં હોય, આખા દેશમાં બધે જ હોય, 2 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ક્યારે? તો એક તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ.
15મી ઓગસ્ટ આપણો દેશ આઝાદ થયો હતો, એટલે કે સ્વતંત્ર થયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી આપણે આઝાદ થઈ ગયા હતા, એટલે સ્વતંત્ર દિવસ તરીકે ઓળખાય છે. અને 26મી જાન્યુઆરીએ આપણા દેશનું બંધારણ ઘડાયું હતું, એટલે 26મી જાન્યુઆરી પણ આપણે ઉજવીએ છીએ. આગળ તમને ખરા ખોટા એક બે પૂછું? ચલો જો. બાળક બચુડાને બંદૂક લેવાનું કહે છે. બંદૂક લેવાનું કહે છે? શું કહે છે? ના, ખોટું. તો શું લેવાનું કહે છે? શૂટિંગ લેવાનું કહે છે. બાના ચશ્મા કોણ લાવશે? તો બાના ચશ્મા બચુડો લાવશે. બોલો બોલો, જવાબ આવડે છે ને? બચુડો બાના ચશ્મા લાવશે. સાચું કે ખોટું? તો સાચું. પપ્પાનો કોટ બાળક લાવશે. તો સાચું, એ પણ સાચું આવે. હવે તમને એક બે વિરોધી પૂછું. ચલો, બરાબર. આઝાદ, આપણો દેશ આઝાદ છે, તો આમાં લખ્યું છે આઝાદીની, એટલે આઝાદ તો ગુલામ, ઊંચો તો નીચો, દેશ તો પરદેશ. હવે વાક્ય સવાલ તમને પહેલાં પૂછ્યું હતું એ રીતે ઉદાહરણ વાક્યમાં જેમ આપ્યું હતું ને કે એક શબ્દ આપ્યો હોય એનું વાક્ય કરવાનું, એવી જ રીતે બીજું ઉદાહરણ તમને આપું છું કે સૈનિક તો સૈનિકો. એક હોય તો સૈનિક કહેવાય, બહુ બધા હોય તો સૈનિકો કહેવાય. એવી રીતે તમને હું બે ત્રણ પૂછું. છોકરો તો છોકરાઓ, છોકરો એટલે એક અને છોકરાઓ એટલે બહુ બધા. દડો તો દડા, છોકરી તો છોકરીઓ, ચકલી ચકલીઓ, બાળક તો એક બાળક, બાળકો, પારેવું, પારેવું એટલે એક, પારેવાનો બીજો સમાનાર્થી તો કબૂતર, પારેવું તો પારેવા, સોટી એટલે કે લાકડીનો સમાનાર્થી લાકડી, તો સોટી એટલે એક અને સોટીઓ, બહુ બધી સોટીઓ લાવ્યા હતા એટલે સોટીઓ એ બહુવચન થાય. સોટી એટલે એક અને સોટી એટલે બહુ બધી, એટલે એક વચન અને બહુવચન. ટોપી તો ટોપીઓ. બરાબર. હવે સવાલ જવાબ મોઢે કરો. સમાનાર્થી વિરોધી જે તમને બધું પૂછ્યું એ તમે મોઢે કરો અને આખી કવિતા મોઢે કરો. બરાબર મોઢે કરી અને પછી તમે એને લખવાની ટેવ પાડો. કેમ કે એમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાચિહ્ન બહુ બધું આવે છે. તો તમે જ્યારે કવિતા લખવા બેસો છો ને ત્યારે તમને ખબર નથી પડતી કે અલ્પવિરામ છે કે પૂર્ણવિરામ છે. તો તમે એ રીતે અલ્પવિરામ, પૂર્ણવિરામ દરેક વસ્તુ લખો. તમે કવિતા લખશો ને તો જ તમને ખબર પડશે કે ક્યાં આગળ અલ્પવિરામ આવે કે ક્યાં પૂર્ણવિરામ આવે. બરાબર. હવે એક છેલ્લો સવાલ એક પૂછું કે બાળકો આઝાદીની રક્ષા કરશે તો કોને ગમશે? તો બાળકો આઝાદીની રક્ષા કરશે તો ભારત માતાને ગમશે. બરાબર. હવે આવી જ રીતેને રૂઢિપ્રયોગો તમને એક બે પૂછું. દાનત મેલી હોવી, આપણે આમાં કવિતામાં શું ચીજ હોય? જો કોઈની દાનત મેલી, તો દાનત મેલી હોવી એટલે કોઈની ખરાબ નજર હોવી, ખરાબ ઈચ્છા હોવી કોઈની. બરાબર. આગળ દંડ ઉગામીશું એટલે શિક્ષા કરીશું, અમે તેમને શિક્ષા કરીશું કે અમારા દેશ ઉપર કોઈએ ખરાબ નજર રાખવી નહીં. બરાબર. બધું સરસ મોઢે કરો તો તમને વ્યવસ્થિત આવડશે. બરાબર. આ કવિતા 14 અહીંયા પૂરી થઈ.